હેલો એવરીવન. તો મેં આગળના વિડીયોમાં તમને બેઝિક કયું મટીરિયલ જોઈએ છે આરી વર્ક માટે એની ડિટેલ શેર કરી હતી. તો આજે આપણે સાંકળીની ચેન કઈ રીતે બનાવવી એ શીખીશું. તો સૌપ્રથમ કસબની રીલ છે એને અહીંયા આપણે આવી રીતે ગાંઠ વાળી દઈશું. ગાંઠ વાળ્યા પછી જે આપણી કસબનો જે દોરો છે, કસબની રીલ છે, એ આ રીલની નીચેના ભાગમાં રહેશે. આપણે દોરો નીચેથી ઉપર ખેંચવાનો છે. એ માટે આ રીલ જે છે એ નીચેની સાઈડ રહેશે, પણ નીચેથી આપણે આ નીડલ છે, નીડલમાં જે આગળ પોઈન્ટ છે ત્યાં આગળ આવી રીતે આ ધાગો ફસાવવાનો છે. તમે જોઈ શકો છો આવી રીતે ધાગો છે ફસાવવાનો છે, નીચેથી ફસાવી અને ઉપરની સાઈડ ખેંચવાનો છે. આ રીતે આ રીલને નીચે રાખી અને આપણે નીચેથી ધાગો ફસાવી અને ઉપર ખેંચશું. ધ્યાન રાખવું કે તમે જ્યારે નીચેથી ધાગો ખેંચો છો તો તમારું મેઇન પ્રેક્ટિસ તમારે જે છે એ આ નીડલને ગોળ ગોળ ફેરવવાની છે. એ રીતથી જ તમારો ધાગો છે એ નીચેથી ફસાશે અને એક ચેઇનમાંથી બીજી ચેઇનમાં આપણે કાઢી શકશું. તો મેઇન જે છે એ આ રીતે ગોળ ગોળ તમારે ફેરવવાની મૂવમેન્ટ કરવાની છે નીડલની, એ જ છે. તમે જો આ રીતે નહીં ફેરવો તો તમારે કાપડમાં ધાગો ફસાશે, નીડલ છે એ કાપડમાં ફસાશે. મેઇન તમારે જે આ ત્રીજી આંગળી છે એ નીડલના પોઈન્ટ પાસે રાખવાની છે, બીજી આંગળી છે એ અને અંગૂઠો એ બંનેને જોઈન્ટ રાખવાના છે, અને પહેલી જે આંગળી છે ઉપર રાખવાની છે. એ રીતે રાખી અને તમારે બીજી આંગળી અને અંગૂઠા બે વડે તમારે નીડલને ગોળ ગોળ ફેરવતા રહેવાની છે. આ પ્રેક્ટિસ તમે જે ચેન સ્ટાર્ટ કરો છો એ પહેલાંથી જ તમારે આ પ્રેક્ટિસ શરૂ કરી દેવાની છે. એ પ્રેક્ટિસ થઈ જશે તો તમારે કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે સાંકળી બનાવવામાં. આપણી ચેન રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. વધારે ડિટેલમાં જો વિડીયો તમારે ના સમજાતું હોય તો મને કમેન્ટ કરજો. હું વધારે ડિટેલમાં નીચેથી ધાગો કઈ રીતે ફસાવો એનો વિડીયો શેર કરીશ.